સાવલીના લામડાપુરા ગામની ઘટના સામે આવી છે, જ્યાં લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળ્યો। પ્રાથમિક શાળાને તેઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી। નશાખોર આચાર્યના આક્ષેપ સાથે શાળાના મુખ્ય દ્વાર પર તાળા માર્યા। શાળાને તાળા વાગતા બાળકો પંચાયત ભવનમાં ભણવા માટે મજબૂર બન્યા છે। મંજુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા તજવીજ હાથ ધરી। વારંવારની રજૂઆતો છતાં આચાર્યની બદલી કેમ નહીં તેવા સવાલો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। ભાવિક પટેલ, વડોદરા। લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી કરવા માટે ગામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધા સહમત છે। તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે। તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે। જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે। આપનું નામ? ભૂપેન્દ્ર કુમાર રમણભાઈ પરમાર, સરપંચ વતી શારદાબેન રમણભાઈ પરમાર, એમનો પુત્ર। હાજર કરવાના નથી અને ગામવાળાને રિક્વેસ્ટ કરો, પ્રિન્સિપલને હાજર નહીં કરીએ અત્યારે અને સ્કૂલ ખોલવા દે, છોકરાઓને બેસવા દે। પ્રિન્સિપલ નહીં બે અને એને હાજર નહીં કરીએ, પણ પ્રિન્સિપાલની બદલી કાર કરશે? પણ પહેલા પ્રશ્ન એ કરો, તમે હાજર ના કરે એનો કોઈ વાંધો નથી। કાલે ઉઠી રજા પાડીને આવશે પાછા। હું આવીશ, હું ફ્રી છું। તો હવે બધા ફ્રી? કાલે કઈ ફ્રી છે?